મિત્રો, એક ફિલ્મના 275 કરોડ લેનાર થાલાપતિ આજે તમિલનાડુના સીએમ બની ગયા છે. સાઉથ સુપરસ્ટાર થાલાપતિ વિજયની કહાની માત્ર ફિલ્મોની સફળતા સુધી મર્યાદિત નથી, પરંતુ સંઘર્ષ, આલોચના, પારિવારિક વિવાદ અને રાજકારણ સુધી પહોંચવાની વાર્તા પણ છે. કેરિયરની શરૂઆતમાં તેમના લુક્સ, અવાજ અને એક્ટિંગની જોરદાર મજાક ઉડાવવામાં આવી હતી. સતત ફ્લોપ ફિલ્મો પછી એવી હાલત પણ આવી જ્યારે વિજય એક્ટિંગ છોડવાનું વિચારવા લાગ્યા હતા. પરંતુ ધીમે ધીમે તેમણે પોતાની જાતને લવર બોયની ઇમેજમાંથી બહાર કાઢીને ફેમિલી સ્ટાર અને પછી તમિલ સિનેમાના સૌથી મોટા માસ સુપરસ્ટાર તરીકે સ્થાપિત કરી દીધા. દિલ્હી, થુપ્પાકક્કી અને સરકાર જેવી ફિલ્મોમાં રાજકીય અને સામાજિક સંદેશાઓ તેમની અલગ ઓળખ બનાવી. આ દરમિયાન પિતા S.A. ચંદ્રશેખર સાથે રાજકીય સંગઠનને લઈને વિવાદ પણ ચર્ચામાં રહ્યો છે. બાદમાં વિજય પોતાની પાર્ટી તમિલાગા વેત્રી કઝગમ એટલે કે TVK લોન્ચ કરી અને હવે તેઓ તમિલનાડુના મુખ્યમંત્રી બની ચૂક્યા છે.